જેનો ડર હતો એ થઈ ગયું છે. ભારત ઉપર ફૂટ્યો છે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અને ટ્રમ્પને મોદીના જવાબથી દુનિયા થઈ ગઈ છે હેરાન. સોના અને ચાંદીના ભાવમાં મચી ગયો છે જબરદસ્ત હાહાકાર. તો આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું અને ચાંદી તેની વાત કરશું આગળ. તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ભારત સાથે દુશ્મનાવટ ઉપર ઉતરી આવ્યા છે અને ગઈકાલે આપેલી ધમકી મુજબ જ ટ્રમ્પે ભારત ઉપર અગાઉ જે 25% ટેરિફ લગાવેલ હતા તેમાં વધુ 25% ટેરિફ લગાડવાનું એલાન કરી દીધું. ભારત ઉપર હવે અમેરિકા દ્વારા ટોટલ 50% ટેરિફ લગાડવામાં આવશે અને આ ટેરિફ 21 દિવસ પછી લાગુ પડશે તેવું એલાન ટ્રમ્પે કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. ભારત ઉપર આ ટેરિફ લગાડવાના ટ્રમ્પના એલાન બાદ ભારત સરકારે ટ્રમ્પના આ ટેરિફ અન્યાયી, અયોગ્ય અને તર્કહીન ગણાવ્યા છે અને એક ખૂબ જ ખોટું અને ઉકસાવનારું અને સંબંધ બગાડનારું પગલું ગણાવ્યું છે. ટ્રમ્પના ટેરિફ એલાન બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુરંત જ ટ્રમ્પને સામો જવાબ આપી દેતા કહ્યું કે ભારત ટેરિફ માટે તૈયાર છે અને કોઈ પણ દબાણ હેઠળ ભારત ઝૂકશે નહીં અને ભારતના ખેડૂતો અને ભારતના ઉદ્યોગપતિઓ અને સમગ્ર ભારતની 140 કરોડ જનતાનું જે હિત હશે તે મુજબનો નિર્ણય લેવામાં આવશે. ટ્રમ્પને મોદીનો આ જવાબ આવ્યા બાદ હવે ટ્રમ્પ શું કરે તે જોવાનું રહેશે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે તેને લઈને આ ટેરિફ લગાડવામાં આવ્યા છે તેવું ટ્રમ્પે કહ્યું છે. તો એક સવાલ એવો થયો કે ચાઇના પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે તો શું ચાઇના ઉપર પણ વધુ ટેરિફ અમેરિકા લગાડશે? તેના જવાબમાં કહ્યું છે ટ્રમ્પે કે એવું બની શકે. તો જો ચાઇના ઉપર પણ ટેરિફ લાગશે તો ફરીથી અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ શકે છે. તો આગળ મોટી ઉથલપાથલ ટેરિફ મામલે થવા જઈ રહી છે. ટ્રમ્પની ભારત ઉપર ઊંચા ટેરિફની જાહેરાત બાદ હવે આગળ શું થઈ શકે? તો ઓગસ્ટ મહિનાની મધ્ય ભાગમાં અમેરિકાથી એક ડેલિગેશન વાટાઘાટો કરવા માટે ભારત આવી શકે છે અને ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સમાધાન થાય તેવી શક્યતા પણ ગણી શકાય. આગળ આ મામલે શું પ્રગતિ થાય છે તે ખાસ જોવાનું રહેશે. ટ્રમ્પના 50% ટેરિફના એલાનની ભારતીય શેરબજાર ઉપર મોટી અસર થઈ છે અને આજે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ઊંધા માથે ગબડી ગયું. બપોરે 1:58 સેન્સેક્સ 592 પોઈન્ટ અને નિફ્ટી 184 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ટ્રમ્પની આક્રમક નીતિઓ છતાં પણ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આગળ વધી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ વધુ ઘટી અને 98 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયામાં નબળાઈ હજુ પણ યથાવત 88 રૂપિયામાં એક તબક્કે પહોંચી ગયા બાદ ફરીથી થોડો મજબૂત થઈ અને આજે ડોલર સામે રૂપિયાની કિંમત 87.70 રૂપિયા બોલાઈ રહી છે. પાછલા દિવસોમાં અમેરિકન ઇકોનોમિક ડેટા નબળા આવ્યા બાદ હવે આજે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર થશે જેના ઉપર દુનિયાભરના એનાલિસ્ટોની નજર છે. આ ડેટા નક્કી કરી શકે કે આગળ અમેરિકન ઇકોનોમી કઈ દિશામાં જઈ રહી છે. અમેરિકામાં હવે મંદી આવવાની સંભાવના વધતી જાય છે. આ ડેટા સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે. ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી મક્કમ ગતિથી ચાંદીમાં તેજી આગળ વધી રહી છે. એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીમાં 3.04% જેટલો ઉછાળો જોવા મળી ગયો અને આજે $38 ઉપર ટ્રેડ કરી છે આંતરરાષ્ટ્રીય ચાંદી. આજે સવારથી તેજી સાથે ઉછળી અને એક તબક્કે $38.30 સુધી પહોંચી ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીમાં અચાનક જ ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે મોટી વધઘટ સાથે $38 આસપાસ ચાંદી ટ્રેડ કરી રહી હતી. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $38.30 અને નીચામાં $37.82 જોવા મળી. આગળ પણ હજુ ચાંદીમાં મોટી વધઘટના એંધાણ દેખાઈ રહ્યા છે. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો 38.17 અગત્યનો રેઝિસ્ટન્સ છે. જો ચાંદી કુદાવશે તો વધુ આગળ વધશે અને નીચામાં 37.82 37.68 અગત્યના સપોર્ટ લેવલ છે. જો તૂટે તો ચાંદીમાં વધુ ઘટાડો શક્ય. ચાંદીના ભાવમાં હાલના ઉછાળાનું સૌથી મોટું કારણ અમેરિકન ઇકોનોમીમાં મંદીને લઈ
આગામી સમયમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે તેવી જે સંભાવનાઓ વધી રહી છે તે ગણાવાઈ રહ્યું છે. નજર કરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે આજે ચાંદી. તો આંતરરાષ્ટ્રીય ચાંદી $38.08 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $1,14,746 1 કિલો, 999 ચાંદી $1,16,846 999 જીએસટી સાથે ચાંદી $1,17,796 અને ચાંદી MCX $1,14,483 ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લી 24 કલાકની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $1,500ની જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી છે. ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ 1,14,343 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,15,354 ટાર્ગેટ અને 1,13,503 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. 1,12,504 ટાર્ગેટ રહેશે કોલ, ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવમાં જબરદસ્ત મજબૂતીનો માહોલ જોવા મળે છે. તેમાં આજે સોનું સવારથી જબરદસ્ત ઉછાળા સાથે આગળ વધી રહ્યું છે. છેલ્લી 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો અને તેમાં પણ આજે વહેલી સવારે 7 વાગ્યાથી લઈ અને સોનામાં મોટી વધઘટ જોવા મળી. અંતે 11 વાગ્યા આસપાસ સોનામાં એક જબરદસ્ત ઉછાળા સાથે આંતરરાષ્ટ્રીય સોનું $3,400ની સપાટી પાર કરી જવાની તૈયારીમાં હતું. ત્યારે અચાનક જ ફરીથી સોનાના ભાવમાં કડાકો બોલ્યો અને લગભગ 30 મિનિટના ગાળામાં આંતરરાષ્ટ્રીય સોનામાં $25 જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે. ટૂંકમાં જબરદસ્ત મોટી ઉથલપાથલ સોનાના ભાવમાં થઈ રહી છે અને હજુ આગળ પણ આ રીતની વધઘટો ચાલુ રહી શકે છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $397 સુધી બોલાયા બાદ ઘટી અને $365 સુધી ગબડ્યું. આંતરરાષ્ટ્રીય સોનું જબરદસ્ત વધઘટ $35ની ઉથલપાથલ આજે સવારથી અત્યાર સુધીમાં સોનામાં દેખાઈ ગઈ છે. સોનાના ભાવમાં તેજી અને મોટી વધઘટ પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ અને આગામી સમયમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે તેવી જે સંભાવનાઓ વધી રહી છે તે અત્યારે ગણાવાઈ રહ્યું છે અને આગળ પણ સોનાના ભાવમાં આ રીતની ઉથલપાથલનો દોર ચાલુ રહી શકે છે. MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,01,606 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,02,086 ટાર્ગેટ અને 1,01,027 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,0651 ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે નજર કરી લઈએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ $1,01,430 જે એક તબક્કે 1,01,800 સુધી બોલાઈ ગયો હતો. ત્યારબાદ થોડો ઘટાડો જોવા મળ્યો. 22 કેરેટ સોનું $93,130 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $1,04,020 જે એક તબક્કે 1,04,400 સુધી ઉછળી ગયો હતો. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ વેચાઈ રહ્યું છે ગુજરાતના શહેરોમાં. અને આગળ સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ મોટી વધઘટ થવાની સંભાવના છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટમાં મોકલી આપો. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.